प्रभु वीर ने मुक्ति का पथ दिखाया, पथ को हमने ही पंथ बनाया। पथ के ऊपर एक बिंदु लगाया, बिंदु में उलझे सिंधु भुलाया। इस पंथवाद ने हमें कहां तक पहुंचाया। किससे जीते हमने किसे हराया, हमने किसे हराया। रहे हम महावीर के ही बनकर, ना श्वेतांबर ना दिगंबर। हम जैन हैं, कहो हम जैन हैं। रहे हम महावीर के ही बनकर, ना श्वेतांबर ना दिगंबर। हम जैन हैं, कहो हम जैन हैं। साधु संत ने नमो नमो। आचार्य देव ने उपाध्याय ने साधु संत ने नमो नमो। नमो 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 नमो। सिद्ध भगवंत ने साधु संत ने नमो नमो। आचार्य देव ने उपाध्याय ने साधु संत ने नमो नमो। नमो 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 नमो। हरिहंत ने सिद्ध भगवंत ने साधु। जय श्री क्रांतिभाई महासती ने कोटि कोटि वंदन। आदि थाना 6 ने कोटि कोटि वंदन। भाई श्री કિશોરભાઈ ચોવટિયાએ આજે જે સંતારો આદર્યો છે એને બહુ સારો કાર્ય કર્યું છે અને એને 22 જયંતિને દિવસે સવારે 4 વાગે કોઈ કુદરતી પ્રેરણા જાગી અને સવારે બેન મીનાબેન પાસે આજ્ઞા માંગી કે મને આજે સંતારો દેવાની ભાવના છે, તો તું મને 44 વર્ષ સપોર્ટ કર્યો છે, તો તું મને સપોર્ટ કર અને મારી આ પ્રેરણાની મને આજ્ઞા આપ. પહેલાં એમના પત્ની સાથે આજ્ઞા લીધી, પછી બધા કુટુંબીજનો સાથે આજ્ઞા લીધી. બધાએ રાજી ખુશીથી પૂજ્યશ્રીના આશીર્વાદથી બધાએ એમને રજા આપી અને પ્રેરણા લીધી એણે, અને પછી એણે આ સંતારાની ભાવના કરી છે. એમને પોતે મૃત્યુને ખૂબ આવકાર્યું છે અને જીવ્યા છે બી સાહસથી અને મૃત્યુને બી સાહસથી માણી રહ્યા છે. અને મૃત્યુ સાથે લડવાની એને ખૂબ 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 હિંમત અને પ્રેરણાને કોટી કોટી વંદન. પૂજ્ય શ્રી વલસાડમાં બિરાજમાન છે, આદિ થાણા 6. એમની પ્રેરણા, એમની ઉત્સાહ અને એમની ભાવના અને ઘણું બધું પ્રોત્સાહન, ઘણી બધી સેવાઓ, ઘણું કાર્ય અને ખૂબ ખૂબ એમને બધું કાર્ય કર્યું છે. પૂજ્યશ્રીના ખૂબ આશીર્વાદ છે. બેન મહારાજ સાહેબના બી ખૂબ એમને આશીર્વાદ છે, પ્રેરણા છે, અંગિત કરે છે અને સંતારાને બી એમની પાસેથી જ પચકાણ એમને મેળવ્યા છે. આજે જૈન ધર્મના આચાર્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ બી સવારે પગલાં કરી ગયા હતા. એમને મંગલિત કીધું અને એમને બી આશીર્વાદ આપીને ગયા છે અને ખૂબ ખૂબ એમને ભાવના અપાવી છે. જય જિનેન્દ્ર. એક બાપ સિદ્ધ દીકરીઓને પ્રેરણા આપે, પણ આ જીવે આખી દુનિયાને પ્રેરણા આપી કે જીવવું તો બધાને આવડે, પણ મરણનો ઉત્સવ કેવી રીતે મનાવાય એ એમને બધાને પ્રેરણા આપી છે. અમને ખૂબ ખૂબ આભાર છે પ્રાણધામ ક્રાંતિભાઈ માસતીજીનો, જેમને આજ્ઞા આપી અને એમના આશીર્વાદથી એમને સાતા ઉપજે છે અને આમ જ એમને મૃત્યુ મહોત્સવ એમનો સફળ થાય, એમનો લક્ષ્ય એમને પ્રાપ્ત થાય એવી અમારી ખૂબ 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 અનુમોદના. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.
કિશોરભાઈ જોટિયા. એક ટાઈમે અમે વીપી કહેવાના, એટલે વીપી એટલે અમારે વસઈ પપ્પા. અત્યારના વીર પપ્પા મેં એમને અને એક લોખંડી પુરુષનું મેં કિતાબ આપ્યું છે. પપ્પા અમારી લાઈફમાં એવું અમને શીખવાડીને જશે, અમારે સસરા અને પપ્પા, કે જે લોકો ખાલી વિચાર પણ ન કરી શકે એ એમને કહ્યું. અને એનું આખી પ્રેરણા અમારે પૂજ્ય શ્રી પ્રાણકુંવરભાઈ મહાસતીજી અને પ્રાણ પરિવાર, આખો ગોંડલ સંપ્રદાય પ્રાણ પરિવાર, અમારે વિરલભાઈ મહાસતીજી, પ્રજ્ઞાભાઈ મહાસતીજી, શૈલાભાઈ મહાસતીજી, વલસાડ, આખું વલસાડ અને પ્રિયલભાઈ મહાસતીજી, એમના પ્રેરણાથી અત્યારના પપ્પા સુખ શાંતિ અને અમે આને મૃત્યુ મહોત્સવ કરી નાખ્યું. આનાથી હજારો માણસોને મને એમ લાગે પ્રેરણા થશે અને આ થવું જોઈએ. આપણે ભગવાનની પાસે મૂર્તિને પૂજવા જઈએ છીએ. અત્યારના જે આ ફાધરે કહ્યું છે વીર પપ્પાએ, એ સાક્ષાત અત્યારના ભગવાન છે. અત્યારના ભગવાનને આપણે અહીંયા લાઈવ જોઈએ છે. તો અમારા માટે તો આ બહુ મહોત્સવની વસ્તુ છે. પપ્પાને લોખંડી પુરુષ એટલે કહેવાય કે કેન્સરથી આટલી વખત ઉજવાયા, આટલા ઓપરેશન કર્યા, અને જ્યારે પણ ઓપરેશનથી બહાર આવે અને જ્યારે હું એમને મળ્યો છું કે કેમ પપ્પા, તો એમને ઓલવેઝ આમ અંગૂઠો દેખાડ્યો છે. એને કોઈ વાર મોઢું આમ કે ભાઈ મને દુઃખ થાય છે, મને દુખાવો થાય છે, એ કોઈ નહીં. એટલે મેં એમને છેક સુધી લડ્યા અને અત્યારના લડે છે કે મૃત્યુ શું મને બોલાવશે, હું મૃત્યુને બોલાવું છું કે આવો. એટલે મેં એમને એક ટાઇટલ આપ્યું કે તમે લોખંડી પુરુષ છો, આયન પુરુષ. અને વીપીમાં વસઈ પપ્પાની બદલે એને વીર પપ્પા કહ્યું. અમારે પૂજ્ય શ્રી પ્રાણકુંવરભાઈ મહાસતીજી જે અમારા ગુરુ છે, એમને પ્રેરણા આપી પપ્પાને, અને એના થકી એમના આશીર્વાદથી અત્યારના સંથારો થાય છે. એમને આજ્ઞા આપી. એ પોતે પણ ભગવાન છે. આ બીજા ભગવાનને કહેવત છે ને કે એકબીજા વાતો કરીને એકબીજા ભગવાનોને, બે ભગવાન અહીંયા અમારી સામે તો લાવ્યો છે કે એમના આશીર્વાદથી આ આટલું સરસ રીતે અત્યારના એમને સાતાય છે અને સંતારો સારી રીતે સીજે. એ બસ બધાની ભાવના, સકલ સંઘની ભાવના, સકલ ફેમિલીની. અને અમારા લોકો ફેમિલીથી આવા કાંઈમાં કાંઈ દોષ લાગે કે કોઈને કાંઈ થાય તો એના માટે પહેલેથી મીઠામે દુખા. સંથારો અગર હું જૈનિઝમના હિસાબે કહું તો કે બધું ત્યાગ આપી દીધું, એનું નામ આપણે સંથારો કહીએ. પણ હું મારા રીતે સંથારો એમ માનું છું કે એને માટે આવી રીતે જે મેં ટાઇટલ આપ્યું લોખંડી પુરુષ, આ લોખંડી પુરુષ હોય અને જેની આત્મા આટલું પરમાત્માથી પહેલેથી જે મળતું હોય અને દિલ સાફ હોય, એ જ આ કરી શકે. એનું નામ સંથારા, કે જે સમજો મોજ મસ્તીથી રહેવાવાળા, સરસ રીતે બધાને રાખવાવાળા, અને એ 5 મિનિટમાં અગર એમ તય કરી લે કે મારે સંથારો લેવો છે. સંથારો જૈનમાં સંથારો એટલે જૈન નહીં પણ અજૈન પણ સમજે છે કે સંથારોનો મિનિંગ શું છે. આજે અત્યારના હજારો લોકો એમના દર્શન કરવા આવે છે. ક્યાંથી ખબર પડે છે તો એમાં કોઈ નાના મોટા બિલ્ડર, આ પોલિટિશિયન્સ કાંઈ નહીં, કે બસ અમને એમના બ્લેસિંગ લેવા છે. કેમ કે સાક્ષાત અમારે ભગવાન નીચે મળ્યા છે તો અમે બ્લેસિંગ લઈએ. એનું નામ સંથારો. તો એક લાઈનમાં અગર સંથારાનું કહું તો આ વીર પુરુષ જ લઈ શકે, અને લોખંડી પુરુષ જે કહું છું મારા પપ્પાને, મારા સસરા. હું ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ અમારા મિત્રને જે બોલ બોસ બોલ ચેનલ છે તે દીપેલભાઈ ચલાવે છે. એમને ખૂબ સારી રીતે આખું કવરેજ લીધું, બધાના ઇન્ટરવ્યૂ લીધા. અને આ હું એમને કહીશ કે બધા ચેનલો, મારી ઘણા ચેનલો અને બધા મિત્ર છે, હું આ વર્લ્ડ વાઇડ નાખીશ કે આમાંથી મને એમ લાગે લાખો માણસમાંથી ખાલી એક માણસને આ પ્રેરણા મળશે સંથારાની, તો અમારો સંથારોનો આ મહોત્સવ, મૃત્યુ મહોત્સવ, એ ખૂબ મોટી રીતે ઉજવાશે. એના પ્રેરણાદાયક તો અમે બનીએ તો અમે થેન્ક યુ કહીએ છીએ આ ચેનલને. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જિજ્ઞેશ ઈરાની, એમનો જમાઈ, મોટો જમાઈ.